જેના ઘરે નિત્ય શ્રીજી આવતા હોય એને પછી શેનું આકર્ષણ રહે? રોજ શ્રીનાથજી બાબા ખેલવા પધારે. કુંભનદાસજી તો એવા પરમ ભક્ત ને, એમને 7 બાળક. એકવાર ગુસાઈજીએ પૂછ્યું, કુંભનદાસ તમારે કેટલા દીકરા છે? કુંભનદાસે કહ્યું કે મારે 1.5 દીકરા છે. તો અમે તો સાંભળ્યું છે 7 છે. કુંભનદાસજી કહે કે 5 તો બિલકુલ ભગવત ભાવ વગરના છે, એટલે એમને પુત્ર માનતો નથી. એક કૃષ્ણદાસ ગાયોની સેવા કરે છે એટલે 1/2 દીકરો, પણ ચતુર્ભુજ દાસ સેવા અને સત્સંગ બંને કરે છે એટલે મારો આખો દીકરો છે. અમારે 1.5 દીકરા. અને જયારે સમાચાર મળ્યા એમના પુત્રને સિંહે મારી નાખ્યો અને સમાચાર મળ્યા કે તમારો પુત્ર ગુજરી ગયો છે, સાંભળતાની સાથે મૂર્છિત થઈને કુંભનદાસ પડી ગયા. બધા ગામવાળા ચર્ચા કરવા લાગ્યા, જો પુત્રનો મોહ તો કોઈને છોડતો નથી. અને ગુસાઈજી જયારે આ વાત સાંભળી એટલે કહ્યું, આ પુત્ર મોહવશ નથી મૂર્છિત થયા, આમને તો એમ થયું કે પુત્ર ગયો ને મને સૂતક લાગ્યું અને હવે ઠાકોરજીની સેવામાં નહીં જવાય, પ્રભુથી અલગ થવું પડશે, આ વિચાર માત્રથી મૂર્છિત થઈને પડી ગયા. આવો ભગવત ભાવ કુંભનદાસજી. અષ્ટ સખામાંના પહેલા એવા સખા જે મહાપ્રભુજીના સેવક થયા. જ્યારે શ્રીનાથજીને સ્થાપિત કર્યા શ્રીનાથ ગિરિરાજજીની ઉપર, ત્યારે સૌથી પહેલી કીર્તનની સેવા અષ્ટ સખામાં સૌથી પહેલી સેવા કોઈને મળી હોય તો કુંભનદાસજીને મળી. તો આ જમનાવતા ગામમાં રહેતા રોજ ઠાકોરજી અનવસરનો સમય થાય, રાજભોગ પછી અનવસર થાય એટલે રોજ કુંભનદાસના ઘરે પધારે અહીંયા અને રોજ એમને ત્યાં ભોજન કરે. માખણ ચોરી કરવા જવું હોય તો કુંભનદાસજીને સાથે લઈ જાય. એકવાર કુંભનદાસજીને સાથે લઈ ગયા અને કુંભનદાસજી અને સખાઓની સાથે લઈ માખણ ચોરી કરવા માટે શ્રીનાથજી બાબા ગોવાલણને ત્યાં પધાર્યા. એક ગ્વાળને ઊંધો કર્યો, એના ઉપર શ્રીનાથજી બાબા ઉપર ચડ્યા અને છીકાથી મટકી ઉતારી અને જ્યાં ઉતારતા હતા એટલામાં ઠાકોરજીનું પીતાંબર સરકી ગયું. સરક્યું તો ઠાકોરજીએ બીજા 2 ભુજાઓ પ્રગટ કરી અને 2 ભુજાઓ પ્રગટ કરી અને પોતાનું પીતાંબર લઈ અને બાંધી લીધું. આજે શ્રીનાથજી બાબાના ચતુર્ભુજ રૂપે દર્શન થયા અને જ્યાં ઘરે આવ્યા આ સ્વરૂપનું ચિંતન કરતા ચતુર્ભુજનું, અને ઘરે આવ્યા અને સમાચાર મળ્યા કે તમારે ત્યાં દીકરો થયો છે અને ચતુર્ભુજ સ્વરૂપનું ચિંતન કરતા હતા એટલે કહ્યું મારા દીકરાનું નામ હું ચતુર્ભુજ દાસ રાખું છું. અષ્ટ સખામાંના આ પહેલા એક એવા છે કે જેમનું પિતાનું પણ સ્થાન એમાં છે અને પુત્રનું પણ સ્થાન અષ્ટ સખામાં છે. એવા પિતા પુત્ર. તો આ જમનાવતા ગામમાં કુંભનદાસજીના ઘરના દર્શન કર્યા. આજે પણ એમનું ઘર છે, ત્યાં ચિત્ર છે અને વૈષ્ણવો ત્યાં ભગવત સ્મરણ કરી અને આગળ ચાલ્યા અને વૈષ્ણવ ગાન કરતા કરતા વ્રજયાત્રામાં આગળ વધવા લાગ્યા. તમે એમ ગિરિરાજજીની 9 કોષની પરિક્રમા કરો તો ચંદ્ર સરોવર આવે, પણ આપણે ગિરિરાજજીની પરિક્રમા કરતા પહેલા ચંદ્ર સરોવર વ્રજયાત્રામાં ઘણીવાર પહેલા પાલ પડતા હોય ચંદ્ર સરોવર પર અને ત્યાં 1 દિવસનો મુકામ રહેતો હોય છે ઘણીવાર, અને પછી ત્યાંથી જતીપુરા યાત્રા જાય ત્યારે જતીપુરામાં લગભગ 7 દિવસનો મુકામ વ્રજયાત્રાનો હોય છે. આ ચંદ્ર સરોવર એ પરમ રાસસ્થલી છે, જેનું નામ બીજું નામ એનું વ્રજમાં પરાસોલી કહે છે. અનેક એની ઐતિહાસિક ઘટનાઓ, પૌરાણિક ઘટનાઓ છે. આને પરાસોલી કેમ કહેવામાં આવે છે? એક એની કથામાં એમ કહેવામાં આવે છે કે સ્વયં આ સ્થાન જ્યારે પ્રાચીન પૌરાણિક કાળમાં અહીંયાથી યમુનાજીની 2 ધારાઓ વહેતી અને 2 ધારાઓની વચ્ચે એક દ્વીપ બનતું, બેટ બનતું, અને એ બેટ ઉપર પરાશર મુનિએ કઠોર તપ કર્યું હતું, ઉગ્ર સાધના કરી હતી. અને પ્રસિદ્ધ કથા છે એ પરાશર મુનિ મન મોહિત થયું મત્સ્યગંધામાં અને સત્યવતી થી ખરેખર તો સાયંકાળનો સમય હતો, કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કિનારો હતો એટલે ભગવાનના જ્ઞાના અવતાર વ્યાસજીનું પ્રાગટ્ય અહીંયા થયું છે. આ એ સ્થાન છે. એટલે તો યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી કહે છે ધ્રુવ પરાશરાભિષ્ટ દે. ध्रुव जी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी है. आ यमुना जी ना किनारा ने कारणे पराशर मुनि ने अभिष्ट फल रूप स्वयं भगवान ना ज्ञान अवतार एवं व्यास जी पुत्र रूपे प्रगट है. तो એટલા માટે પરાશર ને અભિષ્ટ ફળ મળ્યું એટલે પણ એક નામ પરાસોલી અપભ્રંશ થઈને પડ્યું. બીજી એક કથા એમ કહેવાય છે કે આ પરમ રાસસ્થલી છે. પરમ રાસસ્થલી એટલે પરાસોલી
એ પણ અપભ્રંશ થઈને પરાસોલી નામ થયું. આ ચંદ્ર સરોવર એ કથા છે જે રાસ પંચાધ્યાયની આપણે ગાથામાં ગાઈએ છીએ. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. એ વચન આપ્યું છે ચિરહરણ સમયે શરદની રાત્રિ ઠાકોરજીએ જોઈ પધાર્યા વૃંદાવનમાં. આ આદિ વૃંદાવન છે. 5 પ્રકારના વૃંદાવન બ્રજમાં છે, એમાંનું આદિ વૃંદાવન આ છે. ઠાકોરજીએ વેણુનાદ કર્યો. બ્રજમાં તો અનેક સ્થાન રાસસ્થલીના અને એમાં વિવિધ પ્રકારની લીલાઓ ત્યાં છે. ગોપીજનો આવ્યા છે. શરદનો ચંદ્રમા છે. તદોડુ રાજઃ તકુવઃ કરૈર્મુખમ. ચંદ્રમાનો ઉદય થયો અને એનો પ્રકાશ આ ચંદ્ર સરોવર પર એ રીતે પડી રહ્યો છે જાણે ચંદ્ર સરોવર પોતે ચંદ્રમા જેવો થઈ ગયો હોય. અને એટલા માટે આ સરોવરનું નામ ચંદ્ર સરોવર. જાણે આખો ચંદ્રમા આમાં વસી ગયો એટલે આનું નામ ચંદ્ર સરોવર પડ્યું. ઠાકોરજી પધાર્યા. લઘુરાસ થયો, મદ થયો ગોપીઓને. અંતર ધ્યાન થયા પ્રભુ. પ્રભુ અંતર ધ્યાન તો નથી થયા, પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું. જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું સ્વયંની વિશેષતા જોવા લાગ્યું. જો દુનિયાને નચાવનારો ઠાકોરજી અમારા ઈશારે નાચી રહ્યો છે. તાસામ તત સૌભગમદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય तत्रैवांतरधीयत. प्रभु अंतर ध्यान हो गए. गोपियां ढूंढने लगी, अरे हमारे नाथ कहां गए? चारों ओर ढूंढ रही हैं, कहीं नाथ नहीं दिखाई देते. निस्साधन हुई, यमुना जी के तट पर आई, गोपी गीत गाया. और अब प्रभु निस्साधन देखा गोपियों को, रोने लगी. रुरुदु सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. અને ત્યાં જ तासामाविर्भूत शौरी स्वयमान मुखाम्बुजः पीताम्बरधरस्त्रग्वी साक्षात मन्मथ मन्मथ. कामदेव को मथने वाले प्रभु गोपियों के मंडल में प्रकट हो गए. और महारास का दान ठाकुर जी ने इस स्थान पर दिया है. ये महारास की भूमि है. रास विलास ये अल्पानंद ने पूर्णानंद परमात्माए बनाव्यो. वो बिंदु सिंधु हो गया. ये अल्पानंद ने પોતાના સ્વરૂપાનંદનું દાન કરી અને પૂર્ણાનંદનું દાન ઠાકોરજીએ કર્યું છે. એ મહારાજની દાન. ભાગવતજીમાં તો વિસ્તારથી વર્ણન છે. એ આ સ્થળમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે, ગુસાઈજીના વિરહના બેઠકજી છે, ગિરધરજીના બેઠકજી છે અને શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. આટલા બેઠકજી ચંદ્ર સરોવર પર બિરાજે છે. વૈષ્ણવ જ્યારે પણ યાત્રા કરવા જાય ત્યારે સર્વ બેઠકજીઓમાં ધોતી ઉપરના ધરે ઝારી ચંચપશ કરે. આપણે બધા જ બેઠકજીમાં વંદન કરીએ. મહાપ્રભુજી આવીને અહીંયા બિરાજ્યા છે. ભાગવતજીનું પારાયણ કર્યું છે. વૈષ્ણવ આસપાસ બિરાજ્યા છે અને મહાપ્રભુજીએ મહારાસનું વર્ણન કર્યું. એવું અદ્ભુત વર્ણન કર્યું. વૈષ્ણવ વિનંતી કરી કે જયરાજ આપ કૃપા કરીને મહારાસના અમને દર્શન કરાવો. મહાપ્રભુજીએ જલ છાંટ્યું ઉદાના નેત્રોમાં અને પ્રગટ મહારાસના દર્શન વૈષ્ણવોને મહાપ્રભુજીએ કરાવ્યા. નયન પ્રગટ લીલા દિખાવે. ગુસાઈજીના બેઠકજી છે. પ્રસિદ્ધ પ્રસંગ આવે છે. શ્રીનાથજી બાબાને ગુસાઈજીને વિરહનો અનુભવ કરાવવો છે. કૃષ્ણદાસ અધિકારીને નિમિત્ત બનાવ્યા. જ્યારે મંદિરમાં શ્રીનાથજીની સેવા કરવા ગુસાઈજી પધારી રહ્યા છે, કૃષ્ણદાસજીને અધિકાર પદ મળ્યું છે, તમારે સાચવવાનું. મહાપ્રભુજી કૃપા કરી છે એમના ઉપર. અધિકારી બનાવ્યા ગુસાઈજીએ. દ્વાર રોક્યા. અરે ગુસાઈજી, શ્રીનાથજીની સેવાનો પહેલો અધિકાર તો ગોપીનાથજી અને એમના લાલજીને છે. હમણાં આપ ન પધારો. ઠાકોરજીની લીલા છે. ગુસાઈજીને વિપ્રયોગનું દાન કરવું છે. એ જ ક્ષણે કાંઈ પણ બોલ્યા વગર શ્રી ગુસાઈજી ચંદ્ર સરોવર પર આવી ગયા. અન્ન જળનો ત્યાગ કર્યો છે. વિપ્રયોગ કરે છે.